27 વર્ષની છે, અપંગ અને ગાંડી છે, પથારીમાં ઝાડો પેશાબ કરે, એનો હક કમી કરાવવો હોય તો મારે શું પ્રોસેસ કરવી? બે ના બતાવું, બે માટે સરખી પ્રક્રિયા છે એટલે બે બતાવી દો. કોઈ વ્યક્તિનું સગીર જે છે એ 7 નંબરમાં છે, પછી હયાતીમાં હકથી આવી ગયો હોય તોય ભલે, અને વારસાઈથી આવી ગયો હોય, વારસાઈ ફરજિયાત આવ્યો હોય તોય ભલે. એવી જ રીતે કોઈ વ્યક્તિ નિર્ણય કરવાને ક્ષમતા ધરાવતો નથી. માનો કે ગાંડું છે, એની જગ્યાએ એવું માનો કે બ્રેન્ડેડ છે, મે બી આવી પરિસ્થિતિ છે કે જે પોતે નિર્ણય કરવા સક્ષમ નથી. તો આવી બંને પરિસ્થિતિમાં, સગીરવાળામાં અને માનસિક અસ્થિરમાં, કોર્ટનું હુકમનામું લાવવું પડે. કોર્ટના હુકમનામાની પ્રક્રિયા શું છે એ સમજાવી દો. એમાં ક્રાઇટેરિયા શું છે? ક્રાઇટેરિયા એ છે કે તમારી મિલકતની જંત્રી કાઢવાની, કે મિલકતની જંત્રી આટલી છે કે ભાઈ 50 લાખ રૂપિયા જંત્રી મુજબની કિંમત થાય છે. એમાંથી સગીરનો ભાગ કેટલામાં છે? તો 5મો ભાગ છે. તો સગીરની કિંમત કેટલી હતી? 10 લાખ રૂપિયા. કે અસ્થિરવાળી હોય એટલી તમારે બેંક એફડી સગીરના નામે કરીને વાલી નીમવો પડે, અને પછી હુકમનામના આધારે જે છે એ હક કમી થાય. હા, તમારી આર્થિક સ્થિતિ બરાબર ન હોય તો કોર્ટને તમે ધ્યાન દોરી શકો, એનાથી ઓછા વત્તી રકમ કરવાનો કોર્ટને હક અને અધિકાર છે, પણ કોર્ટના હુકમનામા વગર થાય નહીં. હવે ગાંડી સ્ત્રી દીકરીમાં તો એક બીજું રીઝન પણ થાય કે આની પાછળ હું અઢળક ખર્ચો કરું છું, એના ખાતે મારે મિલકત વેચવી પડે એમ છે, કે હક કમી કરવા પડે એમ છે, તો આટલી બધી રકમ જે છે એની પાછળ હું ભરપાઈ કરી શકું એમ નથી, અથવા તો આનું લાઈફ હવે આટલું બધું નથી, અથવા આની માનસિક તો કોર્ટ છે રકમને ઓછા વત્તી કરી શકે જંત્રીની કિંમત અને એના ભાગને ધ્યાનમાં રાખીને, પણ હુકમનામું કોર્ટનું લાવવું પડે.